દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદના રહીશો ગંદકીથી ત્રાહિમામ, નગરપાલિકા તંત્રની બેદરકારી। નગરપાલિકા કર્મચારીઓ ઓફિસમાંથી બહાર નીકળી લોકોની સમસ્યાનું નિરાકરણ કરે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। થરાદ ખાતે આવેલી જનતા હાઈસ્કૂલ તેમજ પશુ દવાખાના પાસેથી સોસાયટીના પ્રશ્નોથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર તંત્ર કામગીરી હાથ ધરે એવી લોકમાંગ ઉઠી છે। થરાદ શહેરમાં પશુ દવાખાના પાસે સોસાયટીના રહીશોને ગટર ઉભરાઈ જતા ગંદુ પાણીથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોકે આજુબાજુ શાળા, આંગણવાડી સહિત બજારના જવા આવવા માટે બાળકો તેમજ અન્ય રહીશો માટેનો રસ્તો છે। આસપાસના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। જો રોગચાળામાં બાળક કે વ્યક્તિ રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવી રહ્યો છે। વ્યક્તિ બીમાર પડશે તો તેનું જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે તેવું જણાવ્યું હતું। જો કે ગટરના પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે નહીં તો રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોણ લેશે? જેથી જલ્દી સમસ્યાને દૂર કરવામાં આવે તેવી રહીશોને માંગણી કરી રહી છે। અહેવાલ પ્રધાનજી ઠાકોર, થરાદ।